નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી કાવ્ય 10 આલા લીલા વાસળિયાનો અભ્યાસ કરીશું. આ લોકગીત છે. લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે. પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે, તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. સમજૂતી જોઈએ કે આલા લીલા વાસળિયા એ એક લોકગીત છે. લોકગીત લોક સાહિત્યનો પ્રકાર છે. લોક સાહિત્યની જેમ લોકગીત લોકોનું, લોકો માટે, લોકો વડે રચાયેલું હોય છે. તે પરંપરાથી કંઠોપકંઠ ચાલ્યું આવે છે. લોકોમાં વંશ પરંપરાગત ગવાતું હોવાથી લોકગીતમાં લોકબોલીની છાંટ હોય છે. મધુર ભાવ, તળપદી બોલી અને મીઠી હલક એ લોકગીતના આગવા લક્ષણો છે. આલા લીલા વાસળિયા લોકગીતના સરળ શબ્દો તેમજ ભાવસભર શબ્દ માધુર્ય સૌનું ધ્યાન ખેંચે છે. આ લોકગીતમાં શ્રી કૃષ્ણ ભક્તિ ભાવમધુર વાણીમાં વ્યક્ત થઈ છે. તો ચાલો કાવ્યની સમજૂતી મેળવીએ. આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ. આ પંક્તિમાં કહ્યું છે કે હું લીલા વાસ વઢાવીશ. જે કૃષ્ણ ભક્ત છે એ કહે છે કે હું લીલા વાસ વઢાવીશ અને એ વાસમાંથી પ્રભુજી એટલે કે શ્રી કૃષ્ણ માટે વાસણી બનાવડાવીશ. વાસળીએ કાંઈ હંસ પોપટને મોર, વાસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. વાસળી પર શું છે તો કે હંસ પોપટને મોર મુકાવીશ. જે આલા લીલા વાસમાંથી જે વાસળી બનાવવાની છે એ વાસળી પર હંસ પોપટ અને મોર મુકાવીશ. અને આ વાસળી કોણ વગાડશે તો કે નંદજીનો લાડકો એટલે કે શ્રી કૃષ્ણ તે વાસળી વગાડશે. આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લોલ. વાસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ. આ પંક્તિમાં કવિ કહે છે કે વાસળીએ કાંઈ એટલે કે જુદી જુદી ભાતના ચાર ફૂમતા લટકી રહ્યા છે અને શ્રી કૃષ્ણએ આંગળીએ વીંટી પહેરી છે અને એ વીંટીમાં હીરા જડેલા છે. એટલે કે વાસળી પર ચાર ફૂમતા લટકી રહ્યા છે અને શ્રી કૃષ્ણએ આંગળીમાં શું પહેરેલું છે તો કે વીંટી પહેરેલી છે અને એ વીંટીમાં હીરા જડેલા છે. આવ્યા આવ્યા ઓતરા દશના મેહ, પાદરડા ખેતરડા રે હરિકેરા છલી વળિયા રે લોલ. ઉત્તર દિશાના વાદળોથી વરસાદ વરસી રહ્યો છે. એટલે કે ઉત્તર દિશાએથી વરસાદ વરસી રહ્યો છે. હરિના પાદર અને ખેતર એથી છલકાઈ ગયા છે. વરસાદ આવવાથી પાદર અને ખેતર છે એ છલકાઈ ગયા છે. આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લોલ. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે. વરસાદ આવવાથી પાક પણ સારો થઈ રહ્યો છે અને ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે. ઝૂલી રહેલા પાકના ડૂંડા દાણાથી ભરેલા છે. જે પાકના ડૂંડા છે એમાં દાણા આવી ગયા છે એટલે કે દાણાથી ભરેલા છે. તે જાણે પ્રભુએ મોતી ગૂંથ્યા હોય એવા લાગે છે. જે પાકના ડૂંડા છે એમાં જે દાણા ભરેલા છે એ જાણે પ્રભુજીએ એમાં મોતી ગૂંથી દીધા હોય તેવું લાગે છે.
આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લોલ. એટલે કે હું લીલા વાસ વઢાવીશ અને એ વાસમાંથી પ્રભુજી એટલે કે શ્રી કૃષ્ણ માટે વાસળી બનાવડાવીશ અને એ વાસળી ઉપર હંસ પોપટને મોરને મુકાવીશ અને આવી વાસળી મારા નંદજીનો લાડકો એટલે કે શ્રી કૃષ્ણ વગાડશે. ત્યાર પછી કવિ કહે છે કે એ વાસળી ઉપર જુદી જુદી જાતના એટલે કે 4 ઠુમતા લટકી રહ્યા છે અને શ્રી કૃષ્ણએ આંગળીએ વીંટી પહેરી છે અને એ વીંટીમાં હીરા જડેલા છે. ઉત્તર દિશાએથી એટલે કે ઉત્તર દિશાના વાદળોથી વરસાદ વરસી રહ્યો છે અને પાદર અને ખેતર છલકાઈ ગયા છે. વરસાદ સારો આવવાથી ખેતરમાં પાક પણ સારો થયો છે અને પાક ઝૂલી રહ્યો છે. ઝૂલી રહેલા પાકના ડૂંડા દાણાથી ભરેલા છે અને તે જાણે પ્રભુએ મોતી ગૂંથ્યા હોય તેવા લાગી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય 10 આલા લીલા વાસળિયા અહીંયા પૂર્ણ થાય છે. આ પછીના વિડીયોમાં આપણે પાઠ 11 એક જાદુઈ પત્રની વાર્તાનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.